નમસ્કાર દર્શક મિત્રો, સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિતેશ રાવલને એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। વડોદરા જિલ્લામાં આવેલા સમિયાલા ગામ ખાતે સમિયાલા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય શ્રી રફીકભાઈ મેમનને જોઈને હવે લાગી રહ્યું છે કે શાળા હવે પ્રગતિના પંથે જઈ રહી છે। રફીકભાઈ મેમન સમિયાલા શાળામાં પ્રિન્સિપાલની ફરજ નિભાવે છે। હવે ત્યારે પોતાની શાળાની હાલત ગંભીર જોઈને તાત્કાલિક ધોરણે પોતાના સ્ટાફને સાથે રાખીને મીટિંગ કરી અને તેઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે ગામ લોકોની મદદ માંગી કેટલાક દાતાશ્રીઓને ભેગા કર્યા અને બાળકો માટે કંઈક ને કંઈક નવું પ્રવૃત્તિ શિસ્તતા જળવાઈ રહે તે માટે કાર્યક્રમ પણ કર્યા ગયા। કાર્યક્રમની વાત કરીએ તો 26મી જાન્યુઆરીના રોજ પહેલો કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ સમિયાલા ગામના કેટલાક દાતાશ્રીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે 1 થી 5 ધોરણ સ્કૂલ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે કાર્યક્રમમાં બેઠેલા અનેક દાતાશ્રીઓ દ્વારા શાળાના બાળકો માટે એક મોટી રકમ પણ જાહેર કરવામાં આવી હતી। સાથે જ 26મી જાન્યુઆરીના કાર્યક્રમને સફળ બનાવ્યા બાદ તારીખ 29/2/2024ને ગુરુવારના રોજ સમિયાલા પ્રાથમિક શાળામાં બીજો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કેટલાક દાતાઓ શ્રી દ્વારા ઇનામ તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક પ્રકારના યોગદાન પણ આપવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે આવેલા મહાનુભાવો જેમ કે વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ, વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય તેમજ દંડક નવીનભાઈ, ભાજપ પાદરા નગર પ્રભારી જગદીશભાઈ ઠક્કર, સમિયાલા ગામના સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ, સમિયાલા ગામ પંચાયતના સભ્યશ્રીઓ, સમિયાલા શાળાના એસએમસી કમિટીના તમામ સભ્યશ્રીઓ, સમિયાલા શાળાના આચાર્ય શ્રી રફીકભાઈ મેમન તેમજ શાળાના સર્વ સ્ટાફ, સમિયાલા ગામના આગેવાનો તેમજ વાલીશ્રીઓ, સમિયાલા ખાતે આવેલા હોસ્પિટલ ફરજ બજાવતા ડૉક્ટર કિંજલબેન સાથે તેમનો પરિવાર, પાદરાના એડવોકેટ જુનેદભાઈ વોરા ઉર્ફે પિન્ટુભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને પુષ્પગુચ્છ સાથે શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ખાસ કરીને સમિયાલાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની વાત કરીએ તો કેટલાક દાતાશ્રીઓ યોગદાન આપ્યા છે। એક નજર તેના પણ કરીએ। સમિયાલા ગામના સૈયદ સરફરાજ અલી તેઓના તરફથી શાળાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 30,000 રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું હતું। સમિયાલાના સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ તેઓના તરફથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 20,000નું યોગદાન આપવામાં આવ્યું હતું। પાદરાના જુનેદભાઈ વોરા ઉર્ફે એડવોકેટ પિન્ટુભાઈ એડવોકેટ તરફથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 10,000નું યોગદાન આપવામાં આવ્યું હતું। સમિયાલા ગામના રફીકભાઈ ઘાંચી તરફથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે યુનિફોર્મ માટે 6,000 રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું હતું। ત્યારે ચંદ્રકાંત પંચાલ તેમજ રાકેશ પંચાલ તરફથી બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્કૂલ બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ સમિયાલા ગામના સૈયદ અબ્બાસ અલી તરફથી બાળકો માટે ટાઈ તેમજ આઈડી કાર્ડનું યોગદાન આપવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેશભાઈ, પાદરા ભાજપ પ્રભારી જગદીશભાઈ ઠક્કર, સમિયાલા શાળાના આચાર્ય શ્રી રફીકભાઈ મેમન એ સમિયાલા ગામના લોકોએ એક સારો મેસેજ પણ આપવામાં આવ્યો હતો કે હવે ટૂંક જ સમયમાં એટલે કે ઉનાળાના વેકેશનમાં સમિયાલા પ્રાથમિક શાળાનું બાંધકામ ચાલુ થવા જઈ રહ્યું છે। તો બીજી તરફ આચાર્ય શ્રી રફીકભાઈ મેમનનું એવું પણ કહેવું હતું કે શિક્ષણની વાત કરીએ તો શાળાના તમામ સ્ટાફે શાળાના આગળ લઈ જવા માટે ખૂબ જ મહેનત કરી છે। વિદ્યાર્થીઓને પ્રાઇવેટ શાળા કરતાં પણ વધુ શિક્ષણ સારી રીતે મળી રહે એ માટે અમે ખૂબ મહેનત કરીશું અને આવનાર સમયમાં સમિયાલા શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ જશે એવો આત્મવિશ્વાસ પણ જતાવ્યો હતો। સાથે જ આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમિયાલા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ તરફથી વિદ્યાર્થીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજે સમિયાલા પ્રાથમિક શાળામાં એક ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો, જેમાં સમિયાલા ગામના આગેવાનો, ગામના સરપંચશ્રી, અમારા વડીલ શ્રી જગદીશભાઈ ઠક્કર તેમજ ગામના સરફરાજભાઈ જેવા જે દાતાઓ છે તે આજે આ ઇનામ વિતરણના દિવસે એક બીજી પણ જાહેરાત કે સ્કૂલના બાળકો માટે જે યુનિફોર્મ, શૂઝ અને એમના દફતર માટે સારી રકમ ગામના લોકોએ આપી છે અને આ સ્કૂલમાં જે નવા આચાર્યશ્રી આવ્યા છે તેમને ખરેખર આ સ્કૂલમાં એક જાન ફૂંકી દીધી છે અને આવનારા સમયમાં આ સમિયાલા પ્રાથમિક શાળા જે જૂનું બિલ્ડિંગ હતું એ સરકારશ્રી દ્વારા એક નવા બિલ્ડિંગ માટે જે ટેન્ડરિંગ બહાર પડ્યું છે અને ટૂંક જ સમયમાં આ સ્કૂલ સારું એવું સંકુલ ઊભું થશે અને સારું એનું શિક્ષણનો સ્તર વધે એ અભ્યર્થે આજે બધા સ્કૂલની મિટિંગ હતી એમાં અમે હાજરી આપી છે। હિતેન્દ્રસિંહ પરમાર, અંપાર સરપંચ, સરખી જિલ્લા પંચાયત સદસ્ય હતી। આજ રોજ સમિયાલા પ્રાથમિક શાળામાં
દાતાઓ તરફથી યુનિફોર્મ વિતરણ સમગ્ર શાળાના બાળકોને તેમજ સમગ્ર બાળકોને સ્કૂલ બેગ તેમજ સ્કૂલ બૂટની પણ જાહેરાત કરવામાં આવી અને દરેક બાળકને એક સારું કંપાસ આપવામાં આવ્યું અને હજુ ઘણું બધું અમે જે 26મી જાન્યુઆરીએ જે બાળકોએ ભાગ લીધો હતો તેને એક સારી એવી ગિફ્ટ એ રકમમાંથી આપવામાં આવી અને આ પ્રોગ્રામમાં માનનીય જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ સાહેબ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી તેમજ જિલ્લા પંચાયત દંડક માનનીય નવીનભાઈ સાહેબ તેમજ ગામના સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ સાહેબ તેમજ પંચાયતના તમામ સદસ્યો તેમજ મારા માર્ગદર્શક અને વડીલ એવા જગદીશ કાકા, મારા એસએમસીના સભ્યો અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો તે બદલ દરેકે પ્રોત્સાહન શાળાને પૂરું પાડ્યું છે અને આગામી સમયમાં શાળા નવી બનવા જઈ રહી છે તો હું તમારા માધ્યમથી વિનંતી કરીશ ગામ લોકોને કે આવો મારી શાળામાં સરકારી શાળામાં ભણાવો અને ગુણવત્તાયુક્ત તમારા બાળકોને પ્રવૃત્તિલક્ષી સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ આપો એવી મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.